પાટીદાર આંદોલનને કારણે પાટીદાર યુવાનો પર લાગેલા રાજદ્રોહ સહિતના 14 કેસ સરકારે 10 વર્ષ બાદ પરત ખેંચ્યા છે। જો કે હજુ સરકારે તમામ કેસ પરત નથી ખેંચ્યા, પરંતુ આ 10 વર્ષમાં સ્થિતિ એવી બદલાઈ કે જે લોકો સરકારની સામે આ આંદોલનમાં સામેલ હતા તેમાંના કેટલાક હાલ સરકારમાં જ સામેલ છે, જેને કારણે સરકારના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે કે રાજદ્રોહના પાછા ખેંચેલા કેસ આ નેતાઓ માટે ઇનામ છે કે આ સાચેમાં પાટીદાર સમાજને આપેલી રાહત છે। માનનીય મુખ્યમંત્રીશ્રીના નામથી આ જાહેરાત થઈ છે। 14 કેસો છે અને લગભગ 30 થી 35 યુવાનોને આ કેસ પાછા ખેંચવાના કારણે લાભ થશે। પેન્ડિંગ કેસો પરત ખેંચવાની જે જાહેરાત કરી છે તે ખરેખર આવકારદાયક છે। બહુ જ મોડો નિર્ણય કર્યો છે, પરંતુ જે નિર્ણય કર્યો છે એમને હું આવકારું છું। સમય ઘણો ગયા પછી પણ જ્યારે આવા ગંભીર કેસો બાબતે સરકારે ખૂબ સારો અને પોઝિટિવ નિર્ણય લીધો છે। 14 ગંભીર કેસો ખેંચવાનો નિર્ણય લેવાયો છે તેને હું આવકારું છું। હવે લગભગ 4 જેટલા જ કેસો બાકી છે કે સરકાર જે નાના માણસોની સામેના જે કેસો રાયોટિંગના દાખલ કરેલા છે એ અંગે પણ ત્વરિત નિર્ણય લે। આંદોલનકારીઓ ઉપર તમે રાષ્ટ્રદ્રોહ લગાડો અને એ જ આંદોલનકારીઓ પછી ભાજપમાં ભળી જાય એટલે તમે ખેંચી લ્યો। હું સરકારને વિનંતી કરું છું કે જેટલા પણ કેસો બાકી હોય એ વહેલામાં વહેલી તકે પરત ખેંચવામાં આવે। કે સરકારના કોઈ પ્રતિનિધિએ વાત કરી નથી। રાજ્યના એક ધારાસભ્ય અને પાટીદાર નેતા હાર્દિક પટેલે સવારના 10 વાગ્યે સોશિયલ મીડિયા પર સરકારનો આભાર માનતી એક પોસ્ટ મૂકી, જેમાં લખ્યું હતું કે ગુજરાતમાં થયેલા પાટીદાર આંદોલન સમયે મારા સહિત સમાજના અનેક યુવાનો પર થયેલા ગંભીર રાજદ્રોહ સહિતના કેસ ભૂપેન્દ્ર પટેલ સરકારે પાછા ખેંચ્યા છે। હું સમાજ વતી ભાજપની સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરું છું। માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારે જે આંદોલન દરમિયાન રાજદ્રોહ સહિતના જે કેસો હતા એવા 14 કેસો પાછા ખેંચવાનો હાલ નિર્ણય કર્યો છે। એ કેસોમાં લગભગ કલોલ, મહેસાણા, સુરત અને અમદાવાદ એવા લગભગ 14 કેસો છે અને લગભગ 30 થી 35 યુવાનોને આ કેસ પાછા ખેંચવાના કારણે લાભ થશે। બસ પછી શું? રાજ્યમાં ચર્ચા શરૂ થઈ કે 10 વર્ષે પાટીદાર સમાજને મોટી રાહત મળી। આંદોલનકારીઓ અને પાટીદાર સમાજના નેતાઓની પ્રતિક્રિયા આવવા લાગી કે સારું થયું કેસ પાછા ખેંચ્યા। 10 વર્ષે મોડા પણ સરકારે સાંભળ્યું ખરી। અનામત આંદોલન સમયના જે તે પેન્ડિંગ કેસો પરત ખેંચવાની જે જાહેરાત કરી છે તે ખરેખર આવકારદાયક છે। ગુજરાત સરકાર વચ્ચે તાલમેલ મિલાવી અને જલ્દીથી જલ્દી આ કેસો પાછા ખેંચાય એના પ્રયત્નો હંમેશા કર્યા છે અને આજે એનું પરિણામ મળતા ફરીથી મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું। એ કેસો પાછા ખેંચવાના છે એ સમાચાર મળ્યા છે। સરકારે બહુ જ મોડો નિર્ણય કર્યો છે, પરંતુ જે નિર્ણય કર્યો છે એમને હું આવકારું છું। સમય ઘણો ગયા પછી પણ જ્યારે આવા ગંભીર કેસો બાબતે સરકારે ખૂબ સારો અને પોઝિટિવ નિર્ણય લીધો છે। ગુજરાત સરકાર દ્વારા ગઈકાલે જે 14 ગંભીર કેસો ખેંચવાનો નિર્ણય લેવાયો છે તેને હું આવકારું છું। જો કે કેટલાક લોકો સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બપોરે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે જે પરત ખેંચવા જેવા કેસો હતા તે પરત ખેંચાયા છે। એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે કે એક ગુનેગાર ને સજા ચોક્કસ થાય, પરંતુ એક નિર્દોષને સજા ના થાય એનું પણ ધ્યાન રાખે। ન્યાયિક પ્રક્રિયા છે, એક વખત કેસ નોંધાય એમાંથી કેટલી કલમો લાગી છે, કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે, એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે, પરંતુ યોગ્ય રીતે ને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો આપણે પરત ખેંચ્યા। વખત કેસો પાછા ખેંચાતા ગયા છે। હવે લગભગ 4 જેટલા જ કેસો બાકી છે। આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા ગુજરાતના યુવાનો જે પાટીદાર સમાજના આંદોલન વખતે જે ઘટનાઓ અમુક બની હતી અને એ ઘટનામાં જે કેસો ચાલુ હતા ને જેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, ચાર્જશીટ પૂર્ણ થઈ ગઈ છે, એવા કેસ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે। મળતી માહિતી મુજબ પાછા ખેંચાયેલા 14 કેસમાં 8 કેસ અમદાવાદના છે, 2 કેસ સુરતના, 3 કેસ ગાંધીનગર અને 1 કેસ મહેસાણાનો છે।
જેમાં 2 કેસ રાજદ્રોહના છે અને આ કેસમાં હાર્દિક પટેલ પોતે તહોમતદાર છે. પાટીદારોના કેસ લડનાર વકીલ બાબુ માંગુકિયા કહી રહ્યા છે કે હજી નાના 50 થી 100 જેટલા કેસ બાકી છે. સરકારે ધ્યાન આપવું જોઈએ. નાના માણસો હેરાન થઈ રહ્યા છે. નાના માણસોની સામે હજી સુધી કોઈ જોતું નથી. હું માનું છું ત્યાં સુધી હજી 50થી વધારે કદાચ 100 જેટલા કેસો હોઈ શકે. કોઈ ચોક્કસ આંકડો કહી શકાય તેમ નથી, કારણ કે દરેક સિટીમાં આ નાના કેસો હજી સ્કેટર્ડ છે. એટલે આશા એવી રાખીએ છીએ કે સરકાર જે નાના માણસોની સામેના જે કેસો રાયોટિંગના દાખલ કરેલા છે, પાટીદાર આંદોલનના સમય દરમિયાન જે પાટીદારના છોકરાઓ સામે, પાટીદારો સામે થયા છે, એ અંગે પણ ત્વરિત નિર્ણય લે. જો કે 14 કેસ પરત ખેંચાતા અને તેમાં હાર્દિકનો રાજદ્રોહનો કેસ પરત ખેંચાતા કેટલાક પાટીદાર નેતાઓ લાલઘૂમ થયા છે. પાટીદાર નેતા લલિત કગથરાએ ચાબખા માર્યા કે આંદોલનકારીઓ ભાજપમાં ભળ્યા એટલે રાષ્ટ્રદ્રોહીઓમાંથી તેઓ રાષ્ટ્રભક્ત થઈ ગયા. એ પાટીદાર આંદોલનમાં આંદોલનકારીઓ ઉપર તમે રાષ્ટ્રદ્રોહ લગાડો અને એ જ આંદોલનકારીઓ પછી ભાજપમાં ભળી જાય એટલે તમે ખેંચી લ્યો. શું આ નાટક આવી રહ્યું છે? શું આ કલમો તમે ઘડવા માટે ભેગા થાવ છો તો તમારે દેશની કઈ ચિંતા નથી કરવાની? તો હું તો એમ કહું છું કે તમે રાષ્ટ્રદ્રોહની કલમનો ખોટો ઉપયોગ કર્યો એટલે ભારતીય જનતા પાર્ટી ઉપર રાષ્ટ્રદ્રોહની કલમ લગાડવી જોઈએ. પાટીદાર નેતા લાલજી પટેલ કહી રહ્યા છે કે તમારે કેસો પરત ખેંચવા છે તો તમામ કેસો પરત ખેંચો. એકના કેસ પરત ખેંચવાના અને બીજાના નહીં. આ નહીં ચાલે. આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી, સમાજ માટેની લડાઈ હતી. એટલે જે પણ કેસો પરત ખેંચવામાં આવ્યા હોય એ પાટીદાર સમાજ માટે બહુ સારી વાત છે. અને હજી પણ હું સરકારને વિનંતી કરું છું કે જેટલા પણ કેસો બાકી હોય એ વહેલામાં વહેલી તકે પરત ખેંચવામાં આવે. મહત્વનું છે કે સરકારની સત્તાવાર જાહેરાત પહેલા જેના પર કેસ ચાલતો હતો તેવા હાર્દિક પટેલે જાહેરાત કરતા કિરીટ પટેલે સવાલ ઉઠાવ્યો હતો, જેની સામે સત્તાવાર જાહેરાત બાદ નીતિન પટેલે જવાબ આપ્યો કે કદાચ કિરીટ પટેલને આ ન ગમ્યું હોય. પાટીદાર અનામત આંદોલન સમયના જે કેસો હતા એ કેસો પરત ખેંચવાની વાત એ હાર્દિક પટેલ અને દિનેશ બામણીયાએ કરી છે. સરકારના કોઈ ઓથેન્ટિક મંત્રી કે સરકારના કોઈ પ્રતિનિધિએ વાત કરી નથી. માનનીય મુખ્યમંત્રીશ્રીના નામથી આ જાહેરાત થઈ છે એટલે કિરીટભાઈને તો કદાચ ના ગમી હોય, કારણ કે સરકાર બધાને શાંતિથી સમરસતાથી ગુજરાતના વિકાસ માટે બધા સમાજોને સાથે જોડતી હોય એટલે કદાચ કોઈ મિત્રને ન ગમી હોય એ બની શકે. હાલ તો સરકારના આ નિર્ણયથી પાટીદાર આગેવાનો અને કેટલાક આંદોલનકારીઓ રાજી થયા છે, પરંતુ હજી નાના માણસો પરના કેસો ચાલુ હોવાથી આરોપ લાગી રહ્યા છે કે આ તો આંદોલનકારીમાંથી નેતા બનેલાઓને ઇનામ મળ્યું છે, સમાજને રાહત નહીં. પાટીદાર આંદોલનમાં મૃત્યુ પામેલા યુવાનોના પરિવારો હજી ન્યાયની રાહ જોઈને બેઠા છે. આંદોલન રાજકારણ પર સામાન્ય પાટીદાર યુવાન મૂંઝાયેલા છે, કારણ કે દરેક આંદોલનકારી નેતા નથી બની શકતો. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. સર્કિટ હાઉસ એટલે સામાન્ય શબ્દોમાં સમજીએ તો સરકાર દ્વારા સંચાલિત ગેસ્ટ હાઉસ. મોટાભાગના અધિકારીઓ અને રાજનેતાઓ સર્કિટ હાઉસનો ઉપયોગ કરતા હોય છે, કારણ કે ત્યાં સરકારી દરે હોટલ કરતાં પણ સારી સુવિધા મળતી હોય છે. પરંતુ હવે સર્કિટ હાઉસોમાં લાલિયાવાડી ચાલતી હોવાનો આરોપ લાગ્યો છે. જી હા, આવો જ આરોપ બીજા કોઈએ નહીં પણ પૂર્વ મુખ્યમંત્રીએ લગાવ્યો છે. સર્કિટ હાઉસ હંમેશાથી અધિકારીઓ અને રાજનેતાઓની પહેલી પસંદ રહ્યું છે. રાષ્ટ્રપતિથી માંડીને રાજ્યપાલ અને વડાપ્રધાનથી લઈને મુખ્યમંત્રીઓ પોતાના પ્રવાસ દરમિયાન સર્કિટ હાઉસમાં રોકાણ કરતા હોય છે. પરંતુ હવે સર્કિટ હાઉસમાં લાલિયાવાડી ચાલતી હોવાના આરોપ લાગ્યા છે અને આરોપ લગાવ્યો છે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ. આખો મામલો એવો હતો કે 6 ફેબ્રુઆરીના રોજ શંકરસિંહ વાઘેલા એક કાર્યક્રમ માટે સુરત આવ્યા હતા અને તેઓ સુરત સર્કિટના હાઉસના 4થા માળે દમણગંગા રૂમમાં રોકાયા હતા. સવારે 8 વાગ્યાનો કાર્યક્રમ હતો એટલે શંકરસિંહ 7 વાગે તૈયાર થઈ ગયા અને તેમણે ચા માટે ઓર્ડર આપ્યો. 10-15 મિનિટ રાહ જોયા બાદ ચા ન મળતા તેઓ 4થા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કિચનમાં રાઉન્ડ પણ લગાવીને આવ્યા. તેમ છતાં તેમને કોઈ પ્રત્યુત્તર ન મળ્યો. 7:30 વાગી જતા તેઓ ફરી કિચનમાં ગયા, છતાં તેમને ચા ન મળી. અંતે સવારે 7:55 કલાકે તેમને ચા મળી. 1 કલાક બાદ ચા આપવામાં આવતા તેમને 8 વાગ્યાના કાર્યક્રમમાં જવાનું પણ મોડું થઈ ગયું હતું. જોકે સુરત સર્કિટ હાઉસની લાલિયાવાડીને લઈને શંકરસિંહ વાઘેલાએ લેખિત ફરિયાદ પણ કરી.
એક કપ ચા માટે પૂર્વ મુખ્યમંત્રી 1 કલાક ટળવળતા કોંગ્રેસ નેતાએ કસૂરવાર સામે કાર્યવાહીની માંગ કરી છે. સરકારને શરમ આવી જોઈએ કે એક વડીલ વૃદ્ધ પૂર્વ મુખ્યમંત્રી શ્રીને આવો કડવો અનુભવ થાય સુરતમાં, અને સુરત તો કાશીનું મરણ ને સુરતનું જમણ આ કહેવત છે. એટલે લોકો સુરત સર્કિટ હાઉસમાં એક અપેક્ષાએ આવતા હોય કે સારી સુવિધા છે, ચાલો સારું, આટલું મોટું મેટ્રોપોલિટન સિટી છે, પરંતુ આવા કડવા અનુભવ થાય તો આખા શહેરનું નામ ખરાબ થાય છે. એટલે તંત્રે આ બાબતે ખૂબ ગંભીરપણે વિચારવું જોઈએ. લાગતા વળગતા જે અધિકારીઓ હોય હું તો કોઈ એથી તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરવી જોઈએ, જવાબદારી ફિક્સ કરીને. સર્કિટ હાઉસમાં કોન્ટ્રાક્ટ હેઠળ નોકરી આપવામાં આવે છે, જેને કારણે કેટલીક વખત કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓ સંચાલકોનું સાંભળતા નથી, જેના કારણે આ પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે. જોકે આ બાદ સંદેશ ન્યૂઝ દ્વારા અન્ય કેટલાક શહેરોના સર્કિટ હાઉસનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. રાજકોટના સરદાર સર્કિટ હાઉસમાં સ્થિતિ સારી જોવા મળી હતી. તો સર્કિટ હાઉસમાં આવેલા 22 જેટલા રૂમની અંદર અલગ અલગ અધિકારીઓ પદાધિકારીઓ કે જેમને સર્કિટ હાઉસની અંદર રોકાવાનો અધિકાર છે એવો રોકાયા છે. અને અહીંયા રૂમની અંદર જોઈ શકો છો, આ રૂમની અંદર પણ એક ગેસ્ટ રોકાયા છે. તો અહીંયા જે 2 કક્ષ છે, ભાદર કક્ષ અને ન્યારી કક્ષ છે, એમને રિનોવેશન માટે રાખવામાં આવેલા છે, એટલે એમને લોક મારીને રાખવામાં આવેલા છે. આ લોક છે એ પણ જોઈ શકો છો. બીજી તરફ એવું પણ કહેવાતું હતું સુરત સહિતના કેટલાક સર્કિટ હાઉસની અંદર કે ત્યાં લાલિયાવાડી ચાલે છે, પરંતુ અહીંયા આ પ્રકારની સ્થિતિ રિયાલિટી ચેકની અંદર જોવા મળી છે. વડોદરાના સર્કિટ હાઉસમાં પણ સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. સુરતના સર્કિટ હાઉસમાં રોકાયેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ચા માંગતા રહ્યા અને ચા ન મળીને ત્યારબાદ ગુજરાતમાં આવેલા સર્કિટ હાઉસો પર સવાલ ઊભા થયા છે કે ત્યાં શું કઈ પ્રવૃત્તિ ચાલે છે કે પછી કોઈ ગેરપ્રવૃત્તિ ચાલે છે. આને લઈને સંદેશ ન્યૂઝની ટીમ હાલ રિયાલિટી ચેક કરવા માટે વડોદરાના સર્કિટ હાઉસ ખાતે આવ્યું છે કે ત્યાં હાલ ઓક્યુપાઈડ જો વાત કરવામાં આવે તો અહીંયા 24 રૂમ છે જે VVIPના છે, જેમાં ક્લાસ 1, 2 ઓફિસરો છે, તેમાંથી 23 રૂમ હાલ ફાળવેલા છે, એક રૂમ ખાલી છે, 11 રૂમ VIPના છે કે જેમાંથી હાલ 7 ખાલી છે અને 4 ઓક્યુપાઈડ છે. રજિસ્ટર મેન્ટેન થાય છે? હા, રજિસ્ટર મેન્ટેન થાય છે. અને બહારના કોઈ તત્વો આવે કે ભાડે આપો તો પછી? ના ના, એક લોકલ કોઈ નહીં, ગવર્મેન્ટ છે કોઈ નહીં. અને 500,000 રૂપિયા કોઈ એવું કહે કે તો ના ના, એવું કંઈ નથી. એવું ના, મસ્ટરમાં એન્ટ્રી થાય છે અમારે. એવું કોઈ આવે છે ખરી કોઈ? ના ના, કોઈ નહીં. અમદાવાદના સર્કિટ હાઉસમાં પણ સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને ગઈકાલે સુરતમાં એક કડવો અનુભવ થયો કે જ્યાં આગળ સુરતમાં સર્કિટ હાઉસમાં પૂર્વ મુખ્યમંત્રી રોકાયા હતા અને તેમણે જે ચા મંગાવી હતી તે ચા લગભગ 1 કલાક બાદ આવી હતી અને આ ચા મેળવવા માટે તેમણે લગભગ 2 ધક્કા ખાધા હતા. જો કે આ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં છે કે કેમ તેનું રિયાલિટી ચેક સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરનું આ સર્કિટ હાઉસ છે કે જ્યાં આગળ કુલ 32 રૂમ આવેલા છે અને 32 રૂમમાંથી 12 સ્વીટ રૂમ છે. આ સ્વીટ રૂમમાંથી 7 સ્વીટ રૂમ હાલ વપરાશમાં છે અને 5 સ્વીટ રૂમ ખાલી હાલતમાં જોવા મળે. સર્કિટ હાઉસ છે તેનું કેન્ટીનની જો વાત કરવામાં આવે તો કેન્ટીન પણ 24 કલાક ચાલુ હાલતમાં હોય છે, જેથી કરીને જે ગેસ્ટ અહીંયા રહેવા માટે આવતા છે તેમને આ પ્રકારની કોઈ પણ અસુવિધાનો સામનો નથી કરવો પડતો તેવું હાલ સંદેશના રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું છે. સુરત સર્કિટ હાઉસમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના કડવા અનુભવ બાદ સંચાલકો સજાગ બન્યા છે. પરંતુ જો સર્કિટ હાઉસમાં પૂર્વ મુખ્યમંત્રી સાથે આવું બને છે તો સામાન્ય લોકો સાથે સર્કિટ હાઉસના કર્મચારીઓ કેવો વ્યવહાર કરતા હશે તે ચર્ચાનો વિષય બન્યો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રાજ્યમાં હવે નવા એક પ્રકારના જુગારે માઝા મૂકી છે. લકી ડ્રોના નામે લોકોને રીતસરના લૂંટવામાં આવે છે. ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ આવા લકી ડ્રોના આયોજન થઈ રહ્યા છે. પોલીસ ખુદ આ મામલે ફરિયાદી બનીને ડ્રોના આયોજકો સામે ફરિયાદ નોંધી રહી છે. પરંતુ ડ્રો સંચાલકો ગુજરાત પોલીસને ગણકારતા જ ન હોવાનું જોવા મળી રહ્યું છે. ડૉક્ટર કિંગ અશોક જે ડ્રો કિંગ છે, હજુ પણ તે ઓનલાઈન ઓફલાઈન ટિકિટોનું વેચાણ કરી રહ્યો છે અને વિડીયો બનાવી પોલીસને પડકાર ફેંકી રહ્યો છે કે ડ્રો તો થશે. ડ્રો 100% થશે. રામાપીર અને દ્વારિકાધીશની સાક્ષીમાં થશે. રાજ્યમાં ખૂબ ચર્ચિત બનેલું BZ કૌભાંડ તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ આ BZ કૌભાંડને પણ પાછળ પાડી દે તેવું બનાસકાંઠા જિલ્લામાં ડ્રો કૌભાંડ ફાટી નીકળ્યું છે. આ ભેજાબાજો ગૌશાળા તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિને નામે ડ્રોનું આયોજન કરે છે, જેમાંથી નામની રકમ સેવા પાછળ ખર્ચાય છે તો બાકીની રકમ ચાઉ કરી જાય છે. જોકે બનાસકાંઠામાં યોજાયેલા ડ્રો મામલે અત્યાર સુધીમાં અલગ અલગ 5 ફરિયાદ નોંધાઈ છે. કેટલાક સંચાલકો ડરના માર્યા રાજસ્થાનમાં ડ્રો કરી રહ્યા છે, પણ હજી કેટલાકને ગુજરાત પોલીસનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે, જેઓ ખુલ્લેઆમ પોતાના ડ્રો કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં અગાઉ 2 ડ્રો યોજવા મામલે જેની સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે તેવા ડ્રોના માસ્ટરમાઇન્ડ અશોક માળી હજુ 8 ફેબ્રુઆરીના ડ્રોને લઈને ખુલ્લેઆમ જાહેરાત કરી રહ્યો છે અને બનાસકાંઠા પોલીસને પડકાર ફેંકી ઓનલાઈન ઓફલાઈન ડ્રોની કૂપનોનું વેચાણ કરી રહ્યો છે. જેને પણ કૂપન લેવાની હોય તાત્કાલિક અમારા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરો અને તમને હું કૂપન મોકલું અને સ્કેનર મોકલું, એમાં પેમેન્ટ કરી દેજો. દિવસો ઓછા છે, 5 કૂપન ઉપર 1 કૂપન ફરી અને દિવસો 3 જ રહ્યા છે. છેલ્લો ડ્રો છે, સાચો ડ્રો છે. ડ્રો 100% થશે, રામાપીર અને દ્વારિકાધીશની સાક્ષીમાં થશે. અને ખાસ જણાવવાનું કે જેણે પણ કૂપન લીધેલી છે એ મિત્રોને વિનંતી કે તમારા એજન્ટ મિત્રોને કહો કે કૂપન અશોકભાઈ જોડે જમા કરાવી અને અશોકભાઈના ઇન્સ્ટાગ્રામમાં એનો વિડીયો મૂકાવે એવી બધાને કહેવા માટે વિનંતી કરું છું. અને દિવસો ઓછા છે તો તાત્કાલિક બધા 1, 2, 5 કૂપન લઈને અમારું બુકિંગ પૂરો કરાવો. અશોક માળીને પડકાર ફેંકનારા અરજદાર પોપટ જોશી કહી રહ્યા છે કે 2 ફરિયાદ બાદ પણ અશોક માળી પોલીસ પકડમાં આવતો નથી. પોલીસને પકડવો હોય તો તે પાતાળમાંથી પણ શોધી કાઢે. આ બધું રહેમ રહે ચાલી રહ્યું છે. ફરાર નહીં, આ ફરતો જ હોય છે. ફરાર કયો હોય છે? પકડવો હોય તો પોલીસને તો હાથમાં પાતાળમાંથી પોલીસ તો પકડી લે છે, એટલે એમની રહેમ રહે જ ફરતો હશે ને. મહત્વનું છે કે ડ્રોનો મુદ્દો રાજ્યભરમાં ગાજ્યા બાદ પણ બનાસકાંઠામાં બેફામ ડ્રોના આયોજન થઈ રહ્યા છે. પોલીસ ખુદ ફરિયાદી બન્યા બાદ પણ 2 રોકટોક ડ્રોના આયોજનો થઈ રહ્યા છે. બનાસકાંઠામાં લોકોને લોભામણી લાલચો આપીને તેમને છેતરવાનો મસ્ત મોટો ડ્રો કાંડ ચાલી રહ્યો છે. ડ્રો કાંડમાં લોકોને લાલચો આપીને તેની ટિકિટો વેચવામાં આવે છે ને તે બાદ ડ્રો કરવામાં આવે છે. કરોડોની કમાણી કરતા ડ્રો સંચાલકો સામે પોલીસ છે તે થોડા સમય અગાઉ સતર્ક બની હતી. પોલીસે 5 જેટલી ફરિયાદો નોંધી, તેમ છતાં પણ હજુ પણ ડ્રો સંચાલકો ક્યાંક ને ક્યાંક બેખોફ જોવા મળી રહ્યા છે. ડ્રોનો માસ્ટરમાઇન્ડ અશોક માળી કે જેની પર પોલીસે 2 જગ્યાએ પોલીસ ફરિયાદો કરી છે, તેમ છતાં પણ અશોક માળી અત્યારે પણ ખુલ્લેઆમ પોલીસને પડકાર આપી રહ્યો છે. આવતીકાલે એટલે કે 8મી ફેબ્રુઆરીએ અશોક માળી મોરથલ ગામમાં ડ્રો કરવા જઈ રહ્યો છે. તે સોશિયલ મીડિયામાં જાહેરાતો કરી રહ્યો છે અને વિડીયો વાયરલ કરી રહ્યો છે કે આવતીકાલે તેનો ડ્રો થવાનો છે. ત્યારે શું પોલીસ હવે આ અશોક માળી અને તેના ડ્રો સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરે છે કે પછી અશોક માળી ચોથો ડ્રો પણ બેખોફ થઈને કરે છે, તે હવે આવનારો સમય જ બતાવશે. પરંતુ અત્યારે તો જે પ્રકારે આ ડ્રો યોજવાની વાતો ચાલી રહી છે તેને લઈને પોલીસની કામગીરી પર અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા.